ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 8 ની અંદર ચેપ્ટર નંબર 8 છે અને નામ છે એનું કોષ. મતલબ કે ફરીથી વિજ્ઞાનની અંદર નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. બરોબર છે. કોષ ઇંગ્લિશમાં કહેવાય છે સેલ, જે આપણા સજીવ શરીરનો કોઈ પણ સજીવ હોય, પછી એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તો એનો જે પાયાનો મૂળભૂત એકમ છે એને શું કહીએ છીએ આપણે? કોષ કહીએ છીએ. કેમ પાયાનો એકમ ગણીએ છીએ? બિલકુલ સમજો કે શું છે કોષ. બરોબર છે. તો સૌથી પહેલા તો એની રચના, કોણ સૌથી પહેલો વિચાર આવ્યો કોષ શબ્દ વિશે એની ચર્ચા કરીએ. બરોબર છે. તો પહેલું નામ આવે છે રોબર્ટ હુક. શું નામ આવે છે? રોબર્ટ હુક. નામ યાદ રહેશે, બધા નામ યાદ રાખવું પડશે. બરોબર છે. શું નામ છે? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે એવરેજ 1665 ની આસપાસ, બરોબર છે, શું કર્યું તો કે વનસ્પતિ નો એક છેદ કે જેને બૂચ કહેવાય. શું કહેવાય? વનસ્પતિનો એક છેદ કે જેને બૂચ કહી શકાય, એ વનસ્પતિનો એક છેદ લઈ તેને વિપુલ દર્શક યંત્ર. કોઈ ખબર છે વિપુલ દર્શક યંત્ર શું છે? નામ સાંભળશો એટલે ખબર પડશે. સૂક્ષ્મ દર્શક યંત્ર. પડી ગઈ ખબર? બીજી ભાષામાં કહીએ આને માઇક્રોસ્કોપ. શું કહીએ? બરાબર છે. મતલબ કે જે બિલકુલ ઝીણી વસ્તુ હોય તો એને જોવા માટે જે માઇક્રોસ્કોપ ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતીમાં કહેવાય સૂક્ષ્મદર્શક યંત્ર અથવા વિપુલ દર્શક યંત્ર. મતલબ કે નાની વસ્તુને જોવા માટેનું જે યંત્ર જે છે કે જે આપણી લેબોરેટરીમાં સારવાર સ્કૂલમાં પણ છે. બરોબર છે. તો તમે ઘણી પ્રયોગશાળાઓમાં આ સૂક્ષ્મદર્શક યંત્ર જોયા હશે. બરોબર. તો વનસ્પતિનો એક છેદ લઈ અને તેના વિપુલ દર્શક યંત્રની મદદથી અથવા તો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેને જોયો. બરોબર છે. તો એની અંદર તેને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી. શેની? મધપૂડાના ખાના જેવી નાની રચના જોવા મળી. આ મધપૂડાના આ દરેક ખાના એકબીજાથી કોષ દિવાલ દ્વારા અથવા તો ખાલી દિવાલ દ્વારા અલગ હતા. આ પ્રત્યેક ખાનાને રોબર્ટ હુકે કોષ કીધો. કોષ નામ આપ્યું. ખ્યાલ આવી ગયો? આ નાના પ્રત્યેક ખાના હતા, એને શું નામ આપ્યું? એને કોષ નામ આપ્યું. એનો મતલબ કે કોષની વ્યાખ્યા લખવી હોય તો શું કહેવાય? તો કોષ એટલે કે સજીવની સંરચના નો મતલબ કે સજીવનો મૂળભૂત સંરચનાત્મક એકમ. સજીવનો મૂળભૂત સંરચનાત્મક એકમ એટલે કોષ. પડી રહી છે ખબર? સજીવનો મૂળભૂત સંરચનાત્મક એકમ એટલે કોષ. મતલબ કે સૌથી નાનામાં નાનો સજીવનો ભાગ નાના કણોનો બનેલો હોય છે, એને આપણે કોષ કહીએ. તમારે વધારે સમજવું હોય તો કોઈ તમે ઇમારત જુઓ. તમે શું જુઓ? કોઈ ઇમારત અથવા તો એની દિવાલ જુઓ. તો એ ઇમારતો એ શેની બનેલી હોય દીકરા? તો કે નાની ઈંટોની બનેલી હોય છે. ઈંટોની બનેલી હોય છે. તો આ ઈંટોને તમે શું કહી શકો? ઇમારતનો મૂળભૂત નાનામાં નાનો સંરચનાત્મક એકમ કહેવાય. એ જ રીતે આપણા શરીરની અંદર, સજીવોના શરીરની અંદર જે નાની ઈંટો તરીકે શું હોય છે? આપણા શરીરમાં કોષ હોય છે.
અને એ નાનામાં નાના એકમ કોષ જે છે એના દ્વારા આખું આપણા સજીવનું નિર્માણ થાય છે. એટલા માટે આપણે સજીવનો આને વ્યાખ્યા કહીશું. આપણે એના માટે આપણે સજીવનો શું કહીએ છીએ? મૂળભૂત સંરચનાત્મક એકમ કહીએ છીએ. ખ્યાલ આવે છે? શું કહીએ છીએ? મૂળભૂત સંરચનાત્મક એકમ કહીએ છીએ. તો ખ્યાલ આવી ગયો કોષ શું છે? બરોબર છે. આપણા શરીરનો નાનામાં નાનો એવો ભાગ કે જેના દ્વારા આપણું શરીર બનેલું છે, એ નાના નાના ભાગને શું કહીશું? આપણે કોષ કહીશું. જેની સૌથી પહેલી શોધ રોબર્ટ હુકે 1665 માં વિચાર આવ્યો. બરોબર છે. એ વખતે એમની પાસે એવું કઈ ખાસ સૂક્ષ્મદર્શક યંત્ર એટલું બધું જોરદાર ન. ચલો અહીંયા હતા આપણે. યસ, તો રોબર્ટ હુકે એની સૌપ્રથમ રચના કરી, પણ એની પાસે એવું કઈ ચોક્કસ સૂક્ષ્મદર્શક યંત્ર નહોતું. એને જાતે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રથી એને જોયો હતો. બરોબર છે. વનસ્પતિનો એક નાનો ભાગ, એક નાનો આડછેદ કે જેને બૂચ કીધો હતો એને. બરોબર છે. તો એ નાનો જે ભાગ હતો વનસ્પતિનો, યસ, પોતે સૂક્ષ્મદર્શક યંત્ર પણ બનાવ્યું હતું અને પછી એને વનસ્પતિનો નાનો ભાગ કાપ્યો અને એ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોયું. તો જોયા પછી એને શું રચના જોવા મળી? મધપૂળાના જે ખાના હોય, તમે મધપૂળું જોયું તેની અંદર નાના નાના ખાના જોવા મળે. એવી ખાના જેવી રચના એને સૂક્ષ્મદર્શક યંત્રમાં વનસ્પતિના છેદની જોવા મળી. તો એનો મતલબ કે એને શું ખબર પડી? તો કે જે વનસ્પતિની અંદર નાના નાના જે ભાગ જે છે એ દરેક ભાગને શું કીધું? એને કોષ નામ આપ્યું કે નાના નાના જે ખાના જેવા ભાગ જે છે એ એકબીજાથી અલગ અલગ છે અને એ જે છે એ કોષ છે. મતલબ કે દરેક વનસ્પતિ જે છે એ કોષ દ્વારા, ઘણા બધા કોષ દ્વારા બની ગઈ છે. એવી જ રીતે પછી શું નિયમ, શું મતલબ કે નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ સજીવ હોય તો એનો મૂળભૂત સંરચનાત્મક એકમ શું હોય? કોષ જ હોય. મતલબ કે કોઈ પણ સજીવ છે એ નાના નાના કોષ જેવા એકમોથી બનેલો હોય. જેમ કોઈ મોટી ઇમારત હોય તો નાની નાની ઈંટોથી બનેલું હોય, એ રીતે આપણો સજીવનો સંરચના છે શાનાથી થઈ હોય? કોષો દ્વારા થઈ હોય. નાના નાના કોષો દ્વારા સજીવની રચના થઈ હોય. પડી રહી છે ખબર? તો યસ, આની ચર્ચા આપણે અત્યારે કરવાના છે. કોષ આના કહીશું. ખ્યાલ આવી રહ્યો છે? હવે કોષના કેટલા અને કયા અને કેવા કેવા પ્રકાર છે એની ચર્ચા કરીએ. યસ, આ બધું લખવાનું રાખજો તમારે મારી સાથે. તમે મતલબ કે વિડીયો જોઈ રહ્યા છો, સાથે સાથે લખવાનું પણ રાખો. બરોબર છે. અથવા તો સ્ક્રીનશોટ પાડી લો તમે, અને સ્ક્રીનશોટ પાડી લો અને પછી લેક્ચર પતે એટલે તરત જ લખી નાખો, એટલે તમારા દિમાગમાં પણ રહે આ બધી વાત. ખ્યાલ આવી રહી છે બધાને? યસ. તો હવે લાસ્ટ મતલબ કે નેક્સ્ટ ટોપિક શું આવશે? તો કે આપણે જે કોષ જોયો એ કોષના પ્રકાર લઈ લઈએ. પહેલા તો કોષ શું છે એ સમજીએ. મતલબ કે આપણા સજીવનો સૌથી નાનામાં નાનો એકમ શું છે? સજીવ શરીરનો નાનામાં નાનો ભાગ શું કહેવાય? એને શું કહીશું દીકરા? કોષ કહેવાય. બરોબર છે. આ ઘણા બધા આવા કોષ જે છે, ઘણા બધા કોષ એક ભેગા થઈ અને એક શું બનાવે? પેશી બનાવે. નામ યાદ રાખવાનું છે. ઘણા બધા કોષ ભેગા થઈ અને શું બનાવતું હતું? એક પેશી બનાવે. બરોબર છે. રચના તૈયાર કરે એવી પેશી. અને ઘણી બધી પેશીઓ ભેગી થઈ અને શરીરનું શું બનાવે? એક અંગ બનાવે. બરોબર છે. અને ઘણા બધા અંગ ભેગા થાય આપણા શરીરના અને આપણું શરીર તૈયાર થાય છે. પડી ગઈ છે હું શું કહી રહ્યો છું? આ યસ, મતલબ કે સજીવ શરીરનો સૌથી નાનામાં નાનો એકમ છે એને કોષ કહીશું. એ કોષ ભેગા થઈ પેશી બને, પેશીઓ ભેગી થાય અંગ બને, અંગ ભેગું થાય અને શરીર તૈયાર થાય છે આપણું. ખ્યાલ આવી રહ્યો છે? તો આ રીતે આપણે સજીવનો નાના નાનો પાયાનો એકમ લઈ લીધો કોષ. તો કોષની વ્યાખ્યા એટલે શું? તો કોષની વ્યાખ્યા એટલે કે સજીવ શરીરના મૂળભૂત સંરચનાત્મક એકમને, મૂળભૂત સંરચનાત્મક એકમને કોષ કહે છે. પડી રહી છે ખબર? આગળ જોઈ લો. કોષ મતલબ કે સજીવોના કોષીય ભાગ કયા કયા પડે છે? તો બે પ્રકારના સજીવો તમને જોવા મળે. કોષના આધારે ભાગ, કોષના આધારે સજીવોના પ્રકાર. એવું પૂછાય. કોષના આધારે સજીવોના પ્રકાર. સજીવ કોષના આધારે કેવા કેવા હોય? તો કે બે પ્રકારના હોય. એક કોષી સજીવો અને બહુકોષી સજીવો. પડી રહી છે ખબર? બે પ્રકાર હોય કોષના. કયા કયા કીધા મેં? એક કોષી સજીવ, બહુકોષી સજીવ. નામ ઉપરથી તમને ખબર પડી જશે એક કોષી સજીવ શું છે. બરોબર? મતલબ કે જે સજીવો
માત્ર એક જ કોષ ધરાવે છે, તેને માત્ર એક જ કોષ ધરાવે છે તેને એકકોષી સજીવો કહે છે. જે સજીવો માત્ર એક જ કોષ ધરાવે છે, ઉદાહરણ જુઓ. ઉદાહરણ તરીકે અમીનીબા, મણીબા છે, અમીનીબા છે, પછી પેરામીશિયમ, નામ યાદ રાખવાના છે હો દીકરા બધા. અમીબા, પેરામીશિયમ, અમુક બેક્ટેરિયા, અમુક જ હોય કે જે એક કોષી હોય, અમુક હોય બહુ કોષી હોય. મતલબ કે અમીબા, પેરામીશિયમ, બેક્ટેરિયા, બરોબર છે, વગેરે શું છે તો કે એક કોષી સજીવો છે. નીચે આવી જાવ બહુકોષી સજીવો. જે સજીવો એક કરતા વધુ કોષ ધરાવતા હોય, તેવા સજીવોને બહુકોષી સજીવો કહે છે. અથવા એવું પણ લખી શકો કે બે કે તેથી વધુ કોષ ધરાવતા હોય, બે કે તેથી વધુ કોષ અથવા તો એક કરતા વધુ કોષ ધરાવતા હોય તેવા સજીવોને આપણે બહુકોષી સજીવો કહીએ છીએ. ઉદાહરણોમાં લઈ લો. બહુકોષી સજીવો કોણ કોણ છે? જલ્દી બોલી જાઓ દીકરા. આપણે મનુષ્ય, બીજા પ્રાણીઓ, વનસ્પતિઓ વગેરે કેવા છે? બહુકોષી સજીવ છે. ખ્યાલ આવી રહ્યો છે? યસ. આ રીતે બે ભાગ પાડ્યા કોષના આધારે. એક કોષ હોય તો એવા સજીવો અલગ છે, બહુકોષ હોય તો એવા સજીવ અલગ છે. તો કોષના આધારે સજીવોના પ્રકાર બે પડે, એક કોષી સજીવ, બહુકોષી સજીવ. એક જ કોષ ધરાવતા સજીવને એક કોષી કહેવાય. એના ઉદાહરણ: બે કોષ એક કે એકથી વધારે કોષ, બે કોષ નહીં, એક કે એકથી વધારે કોષ ધરાવતા હોય, બે કે તેથી વધુ, મતલબ કે એક કરતા વધુ કોષ ધરાવતા હોય તેને આપણે બહુકોષી સજીવ કહીએ. મગજમાં ઘૂસી રહ્યું છે તમને આ બધું? બરોબર છે. મતલબ એમ કે ડિફરન્સ શું છે ખબર છે તમને? આ જે પ્રાણીઓ છે એમાં આ પ્રાણીઓમાં શું ડિફરન્સ હશે? વિચાર શાંતિથી. હું તમને ખાલી એમ વિચારવાનું કહું, ભલે આપણે અભ્યાસક્રમમાં ના હોય પણ એવું વિચારીએ કે સમજો અમીબા અને પેરામીશિયમ છે, બધી જ ક્રિયાઓ કરતા હોય, બધી જ, એટલે કે ખાય, શ્વસન કરે, પીવે, હલન ચલન કરે, દરેક ક્રિયા જે આપણે કરીએ છીએ બધી કરવી પડે. ઉત્સર્જન, પ્રજનન કે બધી જ ક્રિયાઓ, એ બધી જ ક્રિયાઓ આમને કરવી પડે, આમને કરવી પડે. તો આમને કરવા માટે એક જ કોષ છે અને આ બધાને કરવા માટે કેટલા કોષ છે? બહુ કોષ છે. ભલે બસ આટલો ડિફરન્સ છે બધાને, કે પેલામાં બધી જ ક્રિયાઓ જે છે અમીબા જેવા પ્રાણીઓમાં બધી જ ક્રિયાઓ કોના દ્વારા થાય છે? એક જ કોષ દ્વારા બધી ક્રિયા થઈ જાય. અને આમાં અલગ અલગ કોષો દ્વારા પેશીઓની રચના થાય અને અલગ અલગ પેશીઓ દ્વારા બધી ક્રિયાઓ થાય છે. બરોબર છે? બરોબર છે. મતલબ કે શું? તો ખાવા માટે ધારો કે આપણે શ્વસન કરવું છે, સમજો તો શ્વસન માટે આપણે અલગ કોષો આપેલા છે, શ્વાસ નળી આપેલી છે, ફેફસા આપેલા છે. તો એના દ્વારા એક આખી, ધારો કે શ્વાસ નળી તો એક પેશી થઈ ગઈ. બરોબર છે? એ પેશી અને ફેફસા વગેરે ભેગું થઈને એક અંગ થઈ ગયા છે. ઘણા બધા પેશી ભેગા થઈ, તો મતલબ કે એક જ પ્રકારના કોષો ભેગા થઈ ગયા. તો ઘણા બધા કોષો ભેગા થઈ અને એક ફેફસાનું નિર્માણ કરે છે. તો એ કેવું સજીવ છે? આપણા મનુષ્યમાં હોય બહુકોષી સજીવ છે. પડે ખબર? જ્યારે એની અંદર પણ શ્વસન ક્રિયા થાય પણ એક જ કોષ દ્વારા બધું થાય. પડી રહી છે ખબર? યસ. એને આપણે લખીએ તો તમને વધારે સમજ આવે. મતલબ કે એવું કહી શકું કે એક કોષી સજીવો કયા કયા કાર્યો કરે છે? શું લાગી રહ્યું છે? અને બહુકોષી સજીવો કયા કયા કાર્યો કરે? બોલો. તો એક કોષી સજીવો મતલબ કે અને બહુ કોષી
સજીવો કયા કયા કાર્યો કરે છે લખી નાખજો આખું. તો સમજો કે એક કોષી સજીવો શ્વસન, પછી ખોરાકનું અંતઃગ્રહણ, મતલબ કે ખોરાકના ખાવાનું, શ્વસન, ઉત્સર્જન, બરાબર, ખાઈ તો જવું પડે ને, ત્યારે ઉત્સર્જન કીધું, ઉત્સર્જન, પ્રજનન વગેરે જેવી ક્રિયાઓ એક જ કોષ દ્વારા કરવામાં આવે છે. કોષ દ્વારા કરવામાં આવે, પડી રહી છે ખબર, એક જ કોષ દ્વારા કરવામાં આવે છે. અને બહુકોષી સજીવોમાં શ્વસન, ખોરાકનું અંતઃગ્રહણ, ઉત્સર્જન, પ્રજનન, હલનચલન વગેરે જેવી ક્રિયાઓ ઘણા બધા કોષો ભેગા થઈ કરે છે. આટલો ફરક છે એક કોષી અને બહુકોષી સજીવમાં. આ બધા કાર્યો જે એક જ કોષ દ્વારા કરે છે અને આ બધા જ કાર્યો જે છે એ ઘણા બધા કોષ દ્વારા કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો છે? બરોબર. મતલબ કે સમજો એની અંદર આટલો ડિફરન્સ છે કે એક કોષી સજીવ છે ને બધા જ કાર્યો એક જ કોષ દ્વારા કરશે, એટલે એના એક જ કોષ દ્વારા બધું નિયમન કરવાનું. અને આની અંદર આની રચના જટિલ છે બહુકોષીઓની. બહુકોષી પ્રાણીની રચના કેવી છે? જટિલ છે. અને જેના કારણે શું છે, બધા ક્રિયા કરવા માટે અલગ અલગ કોષો ભેગા થઈ જાય છે અને પછી કાર્ય કરે છે. ખ્યાલ આવી ગયો તમને શું થાય છે? યસ, એ ખ્યાલ આવજો. ધારો કે સમજો અમીબા છે, તો એનો ખોરાક મેળવવા શું કરવાનું? બરોબર છે. તો કે અમીબાની ચર્ચા કરીએ આપણે, અમીબા વિશે જાણકારી મેળવીએ. બરોબર છે. તો અમીબા ખોરાકના અંતઃગ્રહણ માટે ખોટા પગ નો ઉપયોગ કરે છે. વાસ્તવમાં અમીબા અનિયમિત આકાર ધરાવતું સજીવ છે. અમીબા અનિયમિત આકાર ધરાવતું સજીવ. એનો આકાર કઈ ચોક્કસ નથી, અનિયમિત આકાર ધરાવે છે અને શરીર ઉપર લાંબા પ્રવર્ધો ધરાવે છે. અનિયમિત આકાર ધરાવે છે, લાંબા પ્રવર્ધો ધરાવે છે. બરાબર છે. અને આ પ્રવર્ધો ને ખોટા પગ કરે છે, જેનાથી અંતઃગ્રહણ કરે છે અમીબા. કેવું ખબર છે દીકરા? જુઓ સમજો, ધારો કે આવું અનિયમિત આકારનો અમીબા છે, આવું હોય, મતલબ કે જાણે પેલું પાણીમાં તરતું હોય ને, પેલી કોથળી પાણી ભરેલી મૂકી દીધી હોય અને તરતું હોય ને એવું લાગે. બરોબર છે. પછી શું કરે કે ધારો કે કઈ ખોરાક જોઈ ગયું, અહીંયા ખોરાક છે સમજ, અહીંયા શું જોઈ ગયું અમીબા? ખોરાક છે સમજ. તો શું કરશે? તો કે આ અમીબા જેવું પ્રાણી જે છે એ એની આજુબાજુ પ્રવર્ધોનું નિર્માણ કરે. અચાનક જ શેનું નિર્માણ કરે દીકરા? અને વચ્ચે અહીંયા ખોરાક છે સમજો, અહીંયા જોયો તો એને અહીંયા પ્રવર્ધોનું નિર્માણ કર્યું. પછી ધીમે ધીમે શું કરે? તો કે જે પ્રવર્ધોનું નિર્માણ કર્યું હતું ખોરાકના અંદર લઈ લે. પ્રવર્ધો દ્વારા ખોરાકને શું કરી દીધું? અંદર લઈ લીધો શરીરમાં. અને પછી
એ ખોરાકનું નાના નાના ટુકડાઓમાં વિભાજન કરી અને પાચન કરનાર. પડી ગઈ? એટલે આમ ખબર ના હોય પણ એ ખોટા પગ દ્વારા આ રીતે, આના ખોટા પગ કહેવાય, ખોટા પગ અથવા તો પ્રવર્ધ કહેવાય. ખ્યાલ આવી ગયો? બસ આવી રચના હોય છે અમીબામાં. ખ્યાલ આવી ગયો તમને બધા? 100%. તો લખી શકો તમે કે અમીબા ખોરાકનો લેવા માટે શેનો ઉપયોગ કર્યો? ખોટા પગનો ઉપયોગ કરે છે. અનિયમિત આકાર ધરાવે છે. દેખાય છે તમને અનિયમિત આકાર? શરીર ઉપર લાંબા શું હોય? પ્રવર્ધો હોય, જેને ખોટા પગ કીધું. બરોબર છે. હવે એ પ્રવર્ધો દ્વારા શું કરે છે? ખોરાકનું અંતઃગ્રહણ કરે છે, જેના દ્વારા ખોરાકનું ગ્રહણ કરી એક જ કોષ દ્વારા તેનું પાચન કરે છે. એક જ કોષ દ્વારા તેનું પાચન કરે છે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયો અમીબા. આગળ ચર્ચા કરીએ. સ્વચ્છ છે. ચાલો દીકરા, આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન શું લઈશું આપણે? તો નેક્સ્ટ ક્વેશ્ચન કઈક આવે છે, કોષોનો આકાર કેવો હોય? મતલબ કે અલગ અલગ કોષો કેવા જોવા મળે છે? વિવિધ આકારના કોષ જોઈએ આપણે. શરીરમાં આવેલા વિવિધ કોષ અને તેના આકારો અને કાર્યો જોઈ લઈએ. બરોબર. સૌથી પહેલા તો રક્તકણ, ધારો કે છે આપણા શરીરની અંદર શું હોય? રક્તકણને ઇંગ્લિશમાં શું કહેવાય દીકરા? રેડ બ્લડ સેલ. શું કહેવાય? રેડ બ્લડ સેલ. અને શ્વેત કણો હોય, એને શું કહીશું? વ્હાઇટ બ્લડ સેલ. બરોબર, લખી છે એટલે ખ્યાલ આવશે. તો અલગ અલગ આકાર ધરાવતા હોય. સૌથી પહેલા કોષ અને તેના આકાર. તો ધારો કે કોષ જે છે એના અલગ અલગ ભાગ પાડ દઉં. બરોબર છે. ધારો કે પહેલું કહું રક્તકણ. તો રક્તકણ એક શું થઈ ગયો? કોષ થઈ ગયો. પછી હું એમ કહું ચેતાકોષ પણ એક પ્રકારનો કોષ છે. હું એમ કહું શ્વેતકણ. શ્વેતકણ પણ શું છે? એક પ્રકારનો કોષ છે. સ્નાયુ કોષ છે. સ્નાયુ કોષ. આ બધા અલગ અલગ પ્રકારના કોષ છે શરીરની અંદર, આપણા શરીરની અંદર. તો અલગ અલગ વાત કરીએ. બીજું શું છે? શ્વેતકણ પણ હોઈ શકે. શ્વેતકણ પણ એની માહિતી લખવાની જરૂર નથી. શ્વેતકણને શું કહીશું આપણે? WBC દીકરા. શ્વેતકણને શું કહેવાય? મતલબ શ્વેત એટલે સફેદ, વ્હાઇટ બ્લડ સેલ. વ્હાઇટ બ્લડ સેલ. ઓકે. રક્તકણને શું કહીશું? રેડ બ્લડ સેલ. શું કહેવાય? રેડ બ્લડ સેલ. તો તમે લખી નાખો શોર્ટકટ આનું. અરે નામ રેડ બ્લડ સેલ. પડી રહી છે ખબર? તો આ થઈ ગયા રક્તકણ. ચેતાકોષ છે અને સ્નાયુ કોષ છે. કેવા કેવા આકાર ધરાવે? તો સમજો આકાર દઉં તો આવા ગોળાકાર હોય ચપટા. કેવો આકાર છે? ગોળાકાર ચપટા. યસ. 3D ઇમેજ છે એટલે મને દોરતા ના આવડે, પણ આવી ટૂંકમાં થઈ શકે. આને આપણે ગોળાકાર ચપટા હોય એને આપણે શું કહીશું? રક્તકણ. આનો આકાર આવો હશે. કાર્ય શું કરે છે? આ તો લખીએ આપણે આકારમાં. શેમાં લખીએ?
આકાર તો કે ગોળાકાર અને ચપટા છે. પણ એનું બીજું શું લખીએ આકાર સિવાય? કાર્ય લખીએ તો રક્તકણનું કાર્ય કઈ આવડે છે? રક્તકણ કોષ છે, એનું કાર્ય શું હશે? જ્યાં વાગે ત્યાં આવી જાય. યસ, વાગે ત્યાં આવી જાય એ બી છે. અને બીજું ખાસ છે રક્તકણનું કાર્ય, શરીરમાં ઓક્સિજનનું વહન કરાવે. બરાબર છે. તમે શ્વસન દ્વારા જે ઓક્સિજન વાયુ લીધો દીકરા, તો એ તમારા ફેફસામાં જાય શ્વસન, પછી ફેફસા દ્વારા તમારા લોહીમાં ભળી જાય અને લોહીમાં ક્યાં જતા રહે? રક્તકણની અંદર ઓક્સિજન જતો રહે અને પછી રક્તકણની સાથે સાથે આખા શરીરમાં વહન પામે. તો ઓટીનું વહન કરવાનું કામ રક્તકણ કરે છે. ફાવશે? પછી આવી ગયો ચેતાકોષ. શું આવી ગયો? ચેતાકોષ ખાસમ ખાસ છે. એનો આકાર કેવો હોય ચેતાકોષનો? તો હું એક જ ચેતાકોષ દોરીશ. ધારો કે આવો આકાર હોય, આવું હોય ચેતાકોષ. પડે? આ બધા પૂંછડી જેવું પ્રવર્ધો હોય. અહીંયા શું હોય? પ્રવર્ધો હોય. બરોબર. 9મા ધોરણમાં પણ આવશે ચેતાકોષ, 10મા ધોરણમાં પણ આવશે. આને ચેતાકોષ કહેવાય. ખબર પડી ગઈ? યસ. આનો આકાર કેવો હોય દીકરા? ચેતાકોષનો આકાર તો કે પૂંછડી જેવા પ્રવર્ધો ધરાવતો લાંબો કોષ ધરાવે છે. લાંબા કોષ હોય. પડે ખબર? અને કાર્ય શું હોય આનું? કાર્ય તો કે ઉર્મી વેગનું વહન. કોનું વહન કરે છે? ઉર્મી વેગ. ઉર્મી વેગ એટલે શું? એવું તમારો શબ્દ તમે જો આપણે રૂબરૂ લેક્ચર લેતા તો તમે પૂછો કે સાહેબ ઉર્મી વેગ શું છે? તો ઉર્મી વેગ એટલે ધારો કે તમે કોઈ ગરમ તપેલી હાથે અડાડો છો તો તમને આમ તરત ફીલ થાય છે સારું ગરમ છે, હાથ તરત પાછો લઈ લો છો. બરોબર છે. તો તમને જે હાથમાં સંવેદના મળી, જે ગરમ વસ્તુ તમને અડી છે, તો તમને ખબર કેવી પડી કે ગરમ છે, ઠંડી છે? તો એ જે સંવેદનાની ખબર પડે છે એને ઉર્મી વેગ કહેવાય. અંદર આપણા શરીરની અંદર રસાયણો છૂટે છે કે એનું વહન ચેતાકોષ દ્વારા કરવામાં આવે છે. બરોબર છે. પછી છે સ્નાયુ કોષ. શું છે? સ્નાયુ કોષમાં શું આવશે? તો કે આવા લાંબા કોષ હોય, વચ્ચે જાડા હોય. યસ, આવા લાંબા કોષ હોય. યસ, બરાબર છે. આકાર કેવો હોય આનો? કે લાંબા અને વચ્ચેથી પહોળા. બરોબર. લાંબા અને વચ્ચેથી પહોળા હોય એવા સ્નાયુ કોષ. સર આ ત્રણ આવતા હતા ને, કોણ? રક્તકણ, શ્વેતકણ અને બીજો કોણ? ત્રાકકણ આવે. આ રક્તકણ છે, આ શ્વેતકણ છે અને ત્રીજો કણ આવે ત્રાકકણ કહેવાય, પેટલેટ્સ કહેવાય. બરોબર છે. પેટલેટ્સ કણ, ત્રાકકણ, ત્રણ પ્રકારના કણ આવે છે. આના અત્યારે આપણે રક્તકણને જ બહુ ડીપમાં ભણવાના છે. આ શ્વેતકણનો આકાર પણ આવો હોય છે, ત્રાકકણનો આકાર કંઈક આવો હોય, લાંબો. એની ચર્ચા આપણે આગળના ધોરણમાં કરશું. અત્યારે આટલું ઇમેજિન કરો અને આટલું ખબર પડવી જોઈએ. તમને પૂછે કે શરીરમાં આવેલા વિવિધ કોષ, તેના આકાર અને તેના કાર્યો જણાવો. તમારે આવું આકૃતિ સહિત લખવું પડે. પડી રહી છે ખબર? તો નોટમાં મસ્ત લખી નાખજો. કાર્ય શું છે આ વસ્તુનું? તો કે સ્નાયુ કોષ એટલે કે શરીરને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. પડી રહી છે બચ્ચા ખબર? કમ્પ્લીટ. આને શું કહીશું આપણે? શરીરમાં આવેલા વિવિધ પ્રકારના કોષ. બરોબર છે. યસ. એના સિવાય શ્વેતકણ પણ એક કોષ છે, ત્રાકકણ પણ એક કોષ છે. બરોબર છે. અલગ અલગ ઘણા બધા કોષ છે આપણા શરીરની અંદર. બરોબર છે. આગળ બીજા પણ કોષ જોઈશું, એની ચર્ચા આપણે કરશું. ધારો કે સમજો કે તમારા શરીરનું નિર્માણ થાય છે. શરૂઆતમાં ધારો કે કોઈ મરઘીનું ઈંડું ગણી લો. શું લઈ લો? તો મરઘીનું ઈંડું એક જ કોષ છે. શું છે? એક કોષ ધરાવે છે માત્ર. એસક્યુમાં પૂછાય મરઘીનું ઈંડું કયું છે? એક કોષ છે કે બહુ કોષ છે? એક જ કોષ કહેવાય. પણ એ મરઘીના ઈંડામાંથી વિભાજન થાય એક કોષનું અને ઘણા બધા કોષોનું સર્જન થઈને પછી એની અંદર નાના મરઘીના બચ્ચાનો જન્મ થાય.
એટલે પછી બહુ કોષમાં રૂપાંતર થાય. પણ જ્યારે પહેલા ઈંડું આપ્યું છે તો ઈંડું કેવું છે? એક કોષ ધરાવે. ખ્યાલ આવી ગયો? 100%. ચલો આગળ જોઈ લો. તો આ થઈ ગયા વિવિધ પ્રકારના કોષ. હવે એના શું જોવાય? પેલા આકાર જોઈ લીધા. બીજું જોઈએ એના કાર્યો, કદ જોઈએ, દળ જોઈએ, કદ જોઈએ ખાસ. બરોબર છે? યસ. શું કહી શકીએ આપણે એના? તો કે આપણે એવું કહીએ કોષોના કદમાં કોઈ વિવિધતા હોય તો એ જોઈ લઈએ આપણે. કોષોનું કદ, કોષના કદમાં વિવિધતા સમજાવો. આવો ક્વેશ્ચન પૂછાય. કદમાં વિવિધતા, તો કદ કેવું હોય કોષોનું એ જોઈએ. તો કોષ ખૂબ જ નાના એટલે કે સેન્ટીમીટર, મતલબ કે સેન્ટીમીટરના લાખમાં ભાગ જેટલા પણ હોઈ શકે. બરોબર છે? સેન્ટીમીટરનો લાખમો ભાગ એટલે બહુ નાના. એ કોષ ખૂબ જ નાના એટલે કે સેન્ટીમીટરના લાખમાં ભાગ જેટલા પણ હોઈ શકે. તેથી તેને જોવા માટે સૂક્ષ્મ દર્શક યંત્ર અથવા માઇક્રોસ્કોપ કહેવાય એને ઇંગ્લિશમાં, માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર છે? કોષ ખૂબ નાના સેન્ટીમીટરના 1 લાખમાં ભાગ જેટલા પણ હોઈ શકે કે તેથી તેને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર છે? ખ્યાલ આવી ગયો છે? બીજું શું લખી શકો કોષ વિશે? તો કે કોષ એના કદમાં વિવિધતા જોવા મળે છે. કોષનું કદ મતલબ કે કોઈ એક જ કાર્ય કરવાનું, પણ એ લાસ્ટમાં લખીએ. બીજો મુદ્દો એવું લખીએ કે કોષ ખૂબ જ નાના 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર જેટલા પણ હોઈ શકે, અથવા તો 0.1 થી 0.5 લખીએ આપણે, સીધું લખીએ 0.1 માઇક્રોમીટર થી 0.5 માઇક્રોમીટર જેટલા હોઈ શકે. બરોબર છે? સૌથી મોટો કોષ, સૌથી મોટો કોષ શું છે? શામૃગ. શામૃગ પક્ષી જોયું છે? શામૃગ નું ઈંડું છે જેનું કદ કેટલું છે? તો કે એક જ કોષ છે કે જે એવડું મોટું છે, શામૃગનું ઈંડું, અને જેનું કદ 150 મિલીમીટર. mm એટલે શું થાય? mm એટલે લખજો તમે. mm એટલે શું થશે? મિલીમીટર. 150 mm થી 130 mm જેટલું હોય છે, અથવા 170 mm. બરાબર છે? એવું કહી શકાય તમે. એવરેજ આટલું કદ હોય છે એનું 70 mm. બરાબર છે? એવરેજ 170 mm થી 130 mm. સુધારો કરી દેજો. 170 થી 130 mm જેટલું કદ ધરાવે છે. ખ્યાલ આવી ગયો? તો આ સૌથી મોટો કોષ છે. બરોબર છે? પ્રાણીઓમાં તેમના કદ પ્રમાણે કોષની સંખ્યા જોવા મળતી નથી. પ્રાણીઓમાં તેમના કાર્ય પ્રમાણે કોષની સંખ્યા જોવા મળે છે. મતલબ કે એવું ના હોય દીકરા, આ બે વસ્તુ શું સૂચવે છે? એવું ના હોય કે ઉંદરની અંદર, ઉંદર નાનું પ્રાણી છે તો એની અંદર ઓછા કોષ છે,
અને હાથી મોટું પ્રાણી છે તો એની અંદર વધારે કોષ છે એવું હોય નહીં. ફરીથી કહું છું, ઉંદર નાનું પ્રાણી છે તો એની અંદર ઓછા કોષ છે, અને હાથી મોટું પ્રાણી છે તો એની અંદર વધારે કોષ હોય છે એવું જરૂરી નથી. મતલબ કે એના કદ પ્રમાણે કેવડું મોટું છે એના પ્રમાણે કોષની સંખ્યા ના હોય. બરાબર? શેના હોય? કોષના કાર્યો પ્રમાણે. મતલબ કે ઉંદર પણ જે કાર્ય કરે છે એ જ કાર્ય હાથી પણ કરે છે. બરાબર? ખાવાનું, પીવાનું, જવાનું, શ્વસન, બધી જ ક્રિયા જે ઉંદર કરે છે તે હાથી કરે છે. તો બંનેની અંદર કોષની સંખ્યા કેવી હશે? લગભગ સરખા જેવી હશે. બહુ ફેરફાર જોવા મળશે નહીં. તો તેમના કાર્ય પ્રમાણે કોષની સંખ્યા જોવા મળે છે. ખબર પડી રહી છે શબ્દોમાં? પડે છે ખબર? બરોબર છે. બીજો એક સૌથી મોટો કોષ છે લીલ. લીલનો કોષ નામ છે એસિટોબ્યુટેલિયા. એસિટોબ્યુટેલિયા. પડે છે ખબર? લેરિયા લખો, બ્યુલેરિયા. એસિટોબ્યુલેરિયા. યાદ રહ્યું? એસિટોબ્યુલેરિયા યાદ રાખો. લીલનો એક કોષ છે એસિટોબ્યુલેરિયા, એ લગભગ 10 સેન્ટીમીટર જેટલો લાંબો હોય છે. બરોબર છે? એટલે કે આના કરતા તો બહુ નાના. આપણે તો લગભગ આવા આટલી સંખ્યાના કહી શકીએ. 0.1 માઇક્રોમીટરના બી હોઈ શકે, અમુક મિલીમીટરના પણ હોઈ શકે. મતલબ કે કીધું તો ખરા, કોષનું જે કદ જે છે શેના પ્રમાણે નક્કી થાય? કાર્ય પ્રમાણે. મતલબ કે બહુ ઝીણવટપૂર્વકનું આંખોના કોષ હોય તો અમુક નાના હોઈ શકે, સ્નાયુઓના કોષ હોય તો મોટા હોય. અલગ અલગ કોષ હોય તો એમની કદ અલગ અલગ હોઈ શકે. આંખો માટેના જે કોષ હોય એને બહુ નાની રચના કરવાની હોય છે અને નાનું કામ કરવાનું હોય એટલે એના કોષ નાના હોય. અને આપણા સ્નાયુઓ કે જે મોટા મોટા છે તો સ્નાયુઓના જે કોષ હશે એ થોડા લાંબા અને મોટા હશે. ખ્યાલ આવી ગયો શું ફરક પડે? યસ. એટલે આ જે છે 10 સેન્ટીમીટર જેટલો લાંબો. મતલબ કે અમુક કોષ નરી આંખે જોઈ શકાતા નથી. ધ્યાન રાખજો, બધા કોષ તમે કઈ નરી આંખે જોઈ શકો નહીં. અમુક મોટા કોષ હોય તો જોઈ શકો. સામરૂપનું ઈંડું તો તમે જોઈ શકો, મોટો કોષ છે. પણ આ માઇક્રોમીટરમાં હોય તો એ કોષ તમે જોઈ શકો નહીં. ખ્યાલ આવી ગયો હું શું કહું છું? યસ. તો આવડવું જોઈએ. આટલું આવડશે કમ્પ્લીટ 100%. બસ આટલું રાખો. કોષના કદમાં વિવિધતા, તો આ બધું લખી નાખવાનું. ખાસ મુદ્દો કયો છે? બહુ જ નાના હોય, લાખમાં ભાગના કે 10 લાખમાં ભાગમાં, ગમે તે વાત કરો. બરોબર છે? ખ્યાલ આવશે? ચલો, તો આ થઈ ગયો આપણો કોષના કદમાં વિવિધતા. હવે કોષના પ્રકાર જોઈએ, કેવા કેવા હોય, અંદર વિવિધતા શું છે એની અંદર. પેલું હાથીને ઉંદર વાળું તો ખબર પડી કે કહું હજી પડી? મતલબ કે હાથી અને ઉંદર બંનેની અંદર કોષોની સંખ્યા સમાન હોય કે ના હોય? લગભગ હોય. કેમ? કારણ કે કોષ મતલબ કે પ્રાણી શરીરના કદ પ્રમાણે કોષોની સંખ્યા ના હોય, પણ એ કોષો કેવી કાર્ય પ્રમાણે કોષોનું કદ હોય. બરોબર છે? મતલબ કે કાર્ય કેવું કરે છે એ પ્રમાણે કોષોની સંખ્યા નક્કી થાય છે. તો મતલબ કે હાથી અને ઉંદર બંને એક સમાન કાર્યો કરે છે, મતલબ કે એક સમાન શું કહેવાય થઈ શકશે. ખ્યાલ આવે છે? કોષોની સંખ્યા સમાન હશે. આગળ આપણે જતા રહીએ તો આપણે પતી ગયું છે અત્યારે લગભગ કોષોનું કદ. હવે જઈએ કોષના ભાગ. શું જોઈશું? કોષના ભાગ જોઈએ. કયા કયા ભાગ પડે છે? તો કોષ કેવો હોઈ શકે? સમજો કે વનસ્પતિ કોષ હોય તો કદાચ આવો હોઈ શકે. અલગ અલગ રચના હોય આવી. બરોબર છે? આવો કોષ હોઈ શકે. શું કહેવાય આને?
વનસ્પતિ કોષ આવો હોઈ શકે, પ્રાણી કોષ કદાચ આવો હોઈ શકે. પડી ગઈ. આને કેવું કહીશું આપણે? જોઈ લઈશું કેવું ફેરફાર કરે. કોષના ભાગ કયા કયા હોય તો નામ લખીશું. વ્યાખ્યાઓ આની અંદર બહુ વધારે પડતી આવે, ધ્યાન રાખજો. આ જે ઘાટા ઘાટા દોર્યા છે એને શું કહીશું? શું કહીશ? કોષ કેન્દ્ર. તો આમાં પણ હોય અને આમાં પણ હોય, બંનેમાં કોષ કેન્દ્ર હોય. બરોબર છે. આ જે વચ્ચેવાળી જે વસ્તુ છે, બરોબર છે, એને શું કહેવાય? કોષરસ પટલ. શું કહેવાય? આમાં પણ હોય, અહીંયા પણ અંદરની સપાટી પર કોષરસ પટલ આવશે. બરાબર. વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય. શું હોય? કોષ. પ્રાણી કોષમાં ના હોય એટલે નહીં દર્શાવવાનું. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી એટલે નહીં દર્શાવવાની. મતલબ કે પ્રાણી કોષનો બહારનો ભાગ શું હશે? કોષરસ પટલ હશે. જ્યારે વનસ્પતિ કોષનો બહારનો ભાગ શું હશે? તો કે કોષરસ પટલની બહાર પણ એક કોષ દિવાલ આવેલી હશે મજબૂત. પડી ગઈ ખબર? યસ. વચ્ચેનો જે ભાગ છે એને કોષરસ કહેવાય. આ વચ્ચે નહીં, મતલબ કે કોષ કેન્દ્ર અને પટલ એ બેની વચ્ચે અહીંયા રસ હશે. શું હશે? રસ હશે. જેલી જેવું દ્રવ્ય, એને કોષ રસ કહેવાય. અહીંયા પણ આવું જેલી જેવું દ્રવ્ય હોય તો કોષ રસ હોય વચ્ચે. ખ્યાલ આવી ગયો? તો કયા કયા ભાગ થઈ ગયા કોષના? યાદ કરો. પહેલું લખીએ કોષ કેન્દ્ર, કોષ રસ, કોષ રસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર. મુખ્ય ભાગ આટલા રાખ. આની અંદર તો ઘણા બધા ભાગ પડે છે, પણ એ આપણે અંદર ડીપમાં ચર્ચા કરશું ત્યારે કરશું. અત્યારે મુખ્ય ભાગ કયા છે? કોષ કેન્દ્ર હોય, કોષ રસ હોય, કોષ રસ પટલ હોય, કોષ કેન્દ્ર પટલ હોય અને કોષ દિવાલ હોય. આટલા મેઇન ભાગ છે. અલગ અલગ વ્યાખ્યા તરીકે કદાચ જોવું હોય તો જોઈ લઈએ. તમને પડે ખબર તો જોઈ લઈએ. ચલો. સૌથી પહેલી વાત કરી દઈએ કોષ રસ પટલની. કોની કરીએ દીકરા? કોષ રસ પટલ. બરાબર છે. તો કે કોષ કેન્દ્ર અને કોષ રસને ઘેરતું બાહ્ય આવરણ. કોષ કેન્દ્ર અને કોષ રસને બહારથી ઘેરતું, અથવા તો ખાલી ઘેરતું લખો. ઘેરતું બાહ્ય આવરણને કોષ રસ પટલ કહે છે. તેને જીવરસ પટલ પણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? જીવરસ પટલ પણ કહેવામાં આવે છે. તેનું કાર્ય શું છે? તો કે એક કોષને બીજા કોષથી અથવા ઘેરાયેલા દ્રવ્યથી, બરાબર, એક કોષને બીજા કોષથી અથવા ઘેરાયેલા દ્રવ્યથી અલગ રાખવાનું કાર્ય કરે છે. મતલબ કેવું કે સમજ, વનસ્પતિનો આવો કોષ છે, વચ્ચે કોષ રસ પટલ હોવી જોઈએ, તો જેથી અહીંયા જે રસ હોય અહીંયા ના આવી જાય. ખ્યાલ આવે છે?
તો એક કોષના મતલબ કે આ એક બાજુ એક કોષ હોય, અહીંયા આ બાજુ બીજો કોષ હોય, તો એક કોષને બીજા કોષથી અથવા ઘેરાયેલા દ્રવ્યથી અલગ રાખવાનું કામ. તો આ જે વચ્ચે વાળો પટ્ટો છે એને આપણે શું કીધું? કોષ રસ પટલ કીધો. ખ્યાલ આવી ગયો? આને આપણે કહીશું કોષ રસ પટલ. બરોબર છે. બીજું, કોષમાં આવતા દ્રવ્યોનું વિનિમય અને નિયંત્રણ નું કાર્ય કરે છે. કોષ રસ પટલ બીજું શું કાર્ય કરશે? તો કે કોષની અંદર કોઈ દ્રવ્ય અંદર લઈ જવું છે અથવા કોષની બહાર કોઈ દ્રવ્ય લાવવું છે, તો કોના દ્વારા આવશે? એ કોષ રસ પટલના શરીરમાંથી અથવા તો એના પડ જે છે એ આવરણમાંથી બહાર આવશે. ખ્યાલ આવી ગયો? મતલબ કે સમજો, આ એક આખો કોષ છે, આખો લઈ લો, વચ્ચે કોષ કેન્દ્ર છે. શું છે? એની બહાર અહીંયા હશે કોષ કેન્દ્રનું પટલ, અહીંયા બહાર હશે કોષ રસ, અને આ બાહ્ય જે આવરણ જે છે આ છે કોષ રસ પટલ. શું છે આ? કોષ રસ પટલ. જે આ જે છે અંદરનું એને કહીશું કોષ રસ. જે સાવ અંદર છે એને કહીશું કોષ કેન્દ્ર, અને એની બહાર જે છે એને કોષ કેન્દ્ર પટલ. તો સમજો કે કોષની બહાર કોઈક વસ્તુ પડી છે, એને અંદર લઈ જવી છે, તો ક્યાંથી જશે? કોષ રસ પટલ. તે જ લખ્યું છે, કોષમાં આવતા દ્રવ્યનું વિનિમય, મતલબ કે અંદર લઈ જવાનું, બહાર લાવવાનું, નિયંત્રણનું કાર્ય કરશે કોષ રસ પટલ. પડી ગઈ ખબર? 100%. યસ. પછી બીજું, આને જીવરસ પટલ પણ કહેવાય. જીવંત દ્રવ્ય છે. કેવું છે? જીવંત એટલે જીવ કહીશું. એક કોષને બીજા કોષથી, મતલબ કે આ કોષને બીજા કોષથી અથવા ઘેરાયેલ દ્રવ્યથી અલગ રાખે, મતલબ કે દિવાલ જેવું છે જે અલગ રાખશે. બરોબર છે. અને કોષ કેન્દ્ર, કોષ અને કોષ રસ, એને શું કહે છે? ઘેરતું જે બાહ્ય આવરણ છે એને કીધું મેં કોષ રસ પટલ. ના ખબર પડી? 4 મુદ્દામાં પડી ગઈ? 100%. એક કામ કરો, આજના પૂરતું આટલું રાખીએ છીએ. આગળના બીજા ટોપિક છે ક્યારે જોઈશું આપણે? કાલના આવતા લેક્ચરમાં જોઈશું. ખ્યાલ આવી ગયો બધાને?